નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી નજીકના વલવાડા ગામ વિસ્તારમાં આવતા અને નાહુલી ફાટક નજીક ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલ છે। આ પાર્કમાં પેપર પ્રોડક્ટ અને એન્જિનિયરિંગના અનેક ઉદ્યોગો ધમધમે છે, જેમાં એક ઉદ્યોગ પેપર એન્ડ પેપર પ્રોડક્ટ મર્ચન્ટ હોલસેલર્સ, પલ્પ પેપર અને પેપર બોર્ડ મિલ્સ કન્વર્ટેડ પેપર પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ આવેલ છે, જેનું ગંદુ પાણી નજીકમાં વરસાદી ગટરમાં છોડી દેવામાં આવતું હોય। ભર ઉનાળે આ વરસાદી પાણીની ગટર કાળા ગળદાથી ભરાઈ ગઈ છે। રિદ્ધિ પ્રિન્ટ એન્ડ પેક પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપની ઇન્ડસ્ટ્રીયલ એન્ડ પર્સનલ સર્વિસ પેપર, પેપર બોર્ડ મિલ્સ, બેગ્સ, પ્લાસ્ટિક લેમિનેટેડ એન્ડ કોટેડ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે। કંપનીના સંચાલકો મોટા ભાગે મુંબઈ જ રહેતા હોય છે। અહીં આ કંપનીનો કારભાર માત્ર કર્મચારીઓ સંચાલિત છે, જેના ફળ સ્વરૂપે છેલ્લા ઘણા સમયથી આ કંપનીનું ગંદુ કાળા રંગડા જેવું પ્રવાહી કંપનીની પાછળના ભાગે વરસાદી ગટરમાં છોડી દેવામાં આવે છે, જે આસપાસના ભૂગર્ભ જળ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે। ત્યારે આ મામલે સરીગામ અને વાપી જીપીસીબીના અધિકારીઓ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે।